ચાલો એક શબ્દ લઈએ, પડોશી. જેવું આ સાંભળીએ તરત મગજમાં શું આવે? જે બાજુના ઘરમાં રહે છે એ જ ને. પણ શું થાય જો કોઈ કહે કે આનો અર્થ સાવ જુદો છે? આજે આપણે બસ એ જ સમજવાના છીએ. પડોશીની એક એવી વ્યાખ્યા જે આપણી આખી સમજને હલાવી શકે છે. તો આ આખી વાતનો પાયો ક્યાં છે? એ છે બાઇબલના એક વાક્યમાં. પ્રેમ પડોશીનું કંઈ ખરાબ કરતો નથી. સાંભળવામાં કેટલું સરળ લાગે છે નહીં? પણ આ સીધા સાદા વાક્યમાં જ એક મોટો સવાલ છુપાયેલો છે. આખરે આ પડોશી છે કોણ? કોની વાત થઈ રહી છે અહીંયા? અને એ સવાલનો જવાબ શોધવા માટે આપણે સૌથી પહેલાં એ સમજવું પડશે કે આ સમજીકૃત દૃષ્ટિકોણ પડોશી શબ્દને કઈ રીતે જુએ છે. અને હું કહી દઉં, આપણી રોજિંદી સમજ કરતાં એ બિલકુલ અલગ છે. તો પાછા એ જ મૂળ સવાલ પર આવીએ. આ શ્લોક કયા પડોશી વિશે વાત કરે છે? શું આપણી આસપાસ રહેતા કોઈ પણ વ્યક્તિ? આ વિચારધારા કહે છે જરાય નહીં. અને અહીંયા જ આપણી સામાન્ય સમજને એક મોટો પડકાર મળે છે. અને અહીં આવે છે મુખ્ય જવાબ. આ દૃષ્ટિકોણ પ્રમાણે પડોશી એટલે જે ભૌગોલિક રીતે નજીક રહે છે એ નહીં. ના, પડોશી એટલે કલીસિયા, એટલે કે ચર્ચ સમુદાયનો જ એક બીજો સભ્ય. સાવ સાદા શબ્દોમાં કહીએ તો એક વિશ્વાસુ માટે બીજો સાથી વિશ્વાસુ જ એનો સાચો પડોશી છે. હવે જો પડોશીની વ્યાખ્યા જ બદલાઈ જાય તો પછી એમની સાથેના વ્યવહારના નિયમો પણ બદલાય, ખરું ને? તો આ શીખવણી સૌથી પહેલાં એના પર ધ્યાન આપે છે કે સમુદાયના સભ્યોએ એકબીજા સાથે શું ન કરવું જોઈએ. એક પ્રકારની ડોન્ટ્સની લિસ્ટ છે. અને આ નિયમો બિલકુલ સ્પષ્ટ છે. જુઓ, જૂઠું નહીં બોલવાનું, કોઈના જીવનસાથી કે સંપત્તિ પર ખરાબ નજર નહીં નાખવાની, ખોટી સાક્ષી તો આપવાની જ નહીં. એટલું જ નહીં, છુપી રીતે કોઈનું ખરાબ કરવાનો કાવતરું રચવું કે પછી મીઠું મીઠું બોલીને કોઈને ફસાવવાનો પ્રયત્ન કરવો, આ બધી જ બાબતો પર સખત પ્રતિબંધ છે. અને આ બધા પાછળનો હેતુ શું? બસ એક જ, સમુદાયમાં એકતા અને ભરોસો ટકી રહે. અને એક વાત સ્પષ્ટ છે, આ નિયમોને મજાકમાં નથી લેવાતા. એમની ગંભીરતા એ વાત પરથી જ ખબર પડે છે કે જે કોઈ આ નિયમો તોડે એને શ્રાપિત ગણવામાં આવ્યો છે. દાખલા તરીકે, કોઈના ખેતરનું સીમાચિહ્ન પથ્થર ખસેડી નાખવો એ ખાલી જમીન ચોરવાનો ગુનો નથી, પણ એને એક બહુ જ ગંભીર આધ્યાત્મિક પાપ માનવામાં આવે છે. પણ વાત ખાલી શું ન કરવું એના પર અટકતી નથી. એ તો સિક્કાની એક બાજુ થઈ. આ વિચારધારા એટલો જ ભાર એના પર પણ મૂકે છે કે શું કરવું જોઈએ. મતલબ કે સાથી વિશ્વાસીઓને એક્ટિવલી મદદ કરવાની અને એમનું ભલું થાય એવા કામ કરવા માટેનું આ એક આહ્વાન છે. આ સ્લાઇડ પર નજર કરો. બે અલગ અલગ માનસિકતા વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે. એક બાજુ છે ખોટી વિચારસરણી, જ્યાં કોઈ સાથી વિશ્વાસુ આગળ વધે તો ઈર્ષા થાય છે અને માણસ બસ પોતાનો જ ફાયદો શોધે છે. કોઈ મદદ માગવા આવે તો કહેશે, અરે કાલે આવજો ને. પણ એની સામે સારી માનસિકતા શું છે? બીજાની સફળતા માટે દિલથી પ્રાર્થના કરવી, પોતાનું નહીં પણ બીજાનું ભલું વિચારવું, અને કોઈને જરૂર હોય તો કાલે નહીં પણ આજે જ મદદ કરવી. આવી સામુદાયિક ભાવનાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ કદાચ મૂસાના પાત્રમાં જોવા મળે છે. એમણે પોતાના માટે કશું નહોતું માંગ્યું. એમની તો બસ એક જ ઈચ્છા હતી કે સમુદાયનો દરેક સભ્ય ઊંચો આવે, સફળ બને. આને કહેવાય આદર્શ માનસિકતા. સારું, તો સિદ્ધાંતો તો સમજાઈ ગયા, પણ જ્યારે આ નિયમો તૂટે છે ત્યારે શું થાય છે એ સમજવા માટે ચાલો બાઇબલમાંથી જ અમુક એવી ચેતવણીરૂપ વાર્તાઓ જોઈએ. આ વાર્તાઓ આપણને બતાવશે કે પોતાના જ પડોશીને નુકસાન પહોંચાડવાના પરિણામ કેટલા ભયંકર હોઈ શકે છે. પહેલું ઉદાહરણ છે રાજા શાઉલનું. એમની વાર્તામાં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે ઈર્ષ્યા એક પછી એક વિનાશ નોતરે છે. બધું શરૂ ક્યાંથી થયું? બસ એક નાની વાતથી. શાઉલે સાંભળ્યું કે લોકો એના પડોશી દાઉદના વખાણ એના કરતાં વધારે કરે છે. બસ એ નાનકડી ઈર્ષ્યા ધીમે ધીમે નફરતમાં ફેરવાઈ, અને એ નફરતનું પરિણામ દાઉદને માની નાખવાનું કાવતરું. અને આવો જ બીજો કિસ્સો છે ખુદ રાજા દાઉદનો. એમની વાર્તા બતાવે છે કે લાલચ કેવી રીતે પાપની એક આખી ચેઇન શરૂ કરી દે છે. એમણે શું કર્યું? પોતાના જ એક વફાદાર સૈનિક, પોતાના જ પડોશી ઉરિયાની પત્ની પર ખરાબ નજર નાખી. અને પછી જુઓ, એ એક લાલચમાંથી વ્યભિચાર થયો, એને છુપાવવા માટે છેતરપિંડી થઈ, અને છેવટે ઉરિયાની હત્યાનું ષડયંત્ર રચાયું.
ખાલી એક ખોટું પગલું અને એના પરિણામો કેટલા વિનાશક. તો શાઉલ હોય કે દાઉદ, બંનેના કિસ્સામાં મૂળ સમસ્યા શું હતી? આ વિચારધારા પ્રમાણે મૂળમાં હતી ઈર્ષ્યા. અને આ શ્લોક એ જ વાતને સ્પષ્ટ કરે છે કે જ્યાં જ્યાં ઈર્ષ્યા હોય છે ને, ત્યાં ગડબડ અને દરેક પ્રકારના ખરાબ કામો ફેલાઈ જ છે. તો અત્યાર સુધી આપણે નિયમો જોયા, આદર્શો સમજ્યા અને નિયમ તોડવાથી શું થાય એ પણ જોયું. તો હવે સવાલ એ છે કે આ બધાનો ઉપાય શું છે? આ બધાનો ઉકેલ શું? આખી વાતનો સાર ફક્ત એક જ સિદ્ધાંતમાં આવી જાય છે. આ બધી સમસ્યાઓ, આ બધા પ્રતિબંધો, આ બધા આદેશો, આ બધાનું સમાધાન શું? આ ઉપદેશ પ્રમાણે એનો જવાબ બસ એક જ શબ્દમાં છે: પ્રેમ. તો ચાલો ફટાફટ આખી વાતનો સાર સમજી લઈએ. આ દ્રષ્ટિકોણ શું કહે છે? પહેલું, પડોશી એટલે કોણ? સાથી, વિશ્વાસુ. બીજું, એમને પ્રેમ કરવો એટલે શું? ખાલી એક લાગણી નહીં, પણ એક્ટિવલી એમનું ભલું કરવું. ત્રીજું, એનો મતલબ એ પણ થાય કે જૂઠું બોલવું, લાલચ કરવી કે કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવાનું ટાળવું. અને છેલ્લે, આ એક જ સિદ્ધાંત, પ્રેમ, એ જ બધા દૈવી નિયમોનો સાર છે, એ જ એમની પરિપૂર્ણતા છે. અને અંતે આખી ચર્ચા આપણને એક ખૂબ જ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જો પડોશીની વ્યાખ્યા કોઈ એક જૂથની ઓળખ પર આધારિત હોય, તો એ આપણા પ્રેમ અને જવાબદારીના દાયરાને કઈ રીતે અસર કરે છે? આ એક એવો સવાલ છે જેના પર દરેકે વિચાર કરવો જોઈએ.